Hello, myself Dr. Hiren Gevaria from Physio Plus Physiotherapy. મિત્રો, શું દર વખતે કમરના દુખાવાને સાયટિકા સમજી લેવો જોઈએ? ના, આવું હોતું નથી. કેમ કે દર વખતે કમરનો દુખાવો અલગ અલગ કારણોથી હોઈ શકે છે. મારી ઓપીડીમાં દરરોજ ઘણા પેશન્ટ આવતા હોય છે. આવીને ડાયરેક્ટ મને એવું જ કહે છે કે સર, મને તો સાયટિકા છે, 1 વર્ષથી છે, 6 મહિનાથી છે, અને મને કમરમાં અને પગમાં બંનેમાં દુખાવો થાય છે. તો મિત્રો, આજે હું તમને જણાવીશ કે સાયટિકા કયા કયા કારણોથી અને તમને સાયટિકા છે કે નહીં એ કેવી રીતે ખબર પડે એના વિશે આપણે વાતો કરીશું. મિત્રો, કમરનો દુખાવો છે ને ઘણા બધા કારણોથી હોઈ શકે છે. ઘણી વખત ગાદીમાં કમ્પ્રેશનના લીધે હોઈ શકે છે. ઘણી વખત અમુક એવા સ્નાયુઓ કે જેની જકડામણના લીધે કે જ્યાંથી સાયટિક નવ પસાર થતી હોય અને એ સ્નાયુના જકડામણના લીધે પણ તમને કમરનો દુખાવો અથવા પગ ફાટતો હોય છે. ઘણી વખત આપણા પગના તળિયા યાની કે બેઝમાં તમારી આર્ચ પ્રોપર ના હોય તો તેના લીધે પણ તમને કમરનો દુખાવો આવી શકે છે. અને ઘણી વખત ન્યુટ્રિશન ઇમ્બેલેન્સિંગ અને ગેસ, કબજિયાત એના પણ લીધે તમને કમરનો દુખાવો હોઈ શકે છે. તો મિત્રો, આપણને કઈ રીતે ખબર પડશે કે મને સાયટિકા છે કે નહીં? તો તેના માટે તમે યોગ્ય ડૉક્ટરની સલાહ લો. કેમ કે અમારા અસેસમેન્ટ અને સ્પેશિયલ ટેસ્ટ દ્વારા આઈડિયા આવી શકે છે કે સાયટિકા છે કે નથી. અને અમુક ટાઈમે તમારે MRI એવા ઇન્વેસ્ટિગેશનની જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે સાયટિકા કમરમાં લંબાર રિજનમાં જોઈએ તો બીજા, ત્રીજા, ચોથા કે પાંચમા, અને સેક્રલ રિજનમાં જોઈએ તો પહેલા અને બીજા મણકામાંથી નીકળતી નસો કે જે ગાદીના લીધે કમ્પ્રેશનમાં છે અથવા તો કોઈ સ્નાયુને જકડામણના લીધે કમ્પ્રેશનમાં છે, જેના લીધે તમને પગમાં સાથળ, પિંડી કે તળિયાના ભાગમાં જણજણાટી કે આખો દિવસ દુખાવો રહી શકે છે. અને તમે 10-15 મિનિટ કે તેનાથી વધુ બેસી નથી શકતા કે ઊભા નથી રહી શકતા કે ચાલવામાં પણ પ્રોબ્લેમ આવે છે. આવા ટાઈમે આપણે સાયટિકા ગણવું યોગ્ય છે. જો તમને પણ સાયટિકા છે તો નજીકના ઓર્થોપેડિક ડોક્ટર્સની અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ દ્વારા તમે પણ ચોક્કસ નિદાન કરી શકો છો. ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તમને તમારા પોસ્ચરને કરેક્ટ કરવામાં, તમારા સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે કે જેના લીધે સાયટિક નસ પરનું દબાણ ઓછું થાય છે અને દુખાવામાં રાહત મળે છે. જો આવી જ સચોટ અને સાચી નવી માહિતીઓ મેળવવા માંગતા હોય તો આજે જ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેનાથી અમારા નવા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે અને તમે ખોટી માહિતીથી બચી શકો છો. થેન્ક યુ.